હાય. હાય. સવારમાં અચાનક તે ફોન કર્યો. તું અત્યારમાં ફ્રી હતી? ટાઈમ કાઢ્યો મેં તારા માટે. નહીં, રેવા દે. આમ તો મારે મળવા જ ના આવવું જોઈએ. અરે પણ શું કામ? હા, આવું કોણ કરતું હશે? તારો ફોન આવ્યો એટલે દોડીને તરત આવી ગયો. તારા માટે તો સમય જ સમય છે મારી પાસે. હા, એટલે તો તે ક્યારેય સામેથી કીધું નહીં કે ચાલ આપણે મળીએ. દર વખતે મારે જ તને ફોન કરવો પડે કે હું આજે ફ્રી છું, આજે તું મને મળવા આવ, થોડો ટાઈમ કાઢ. તારી પાસે કેમ મારા માટે ટાઈમ છે? ના સંધ્યા, એવું કંઈ નથી. હા, તારા માટે સમય છે મારી પાસે. તને તો ખબર છે ને કે મારે કેટલાય કામ હોય, અને એ બધા કામમાંથી તારો ફોન આવે એટલે એ બધા કામ પડતા મૂકી દઉં છું. એક કોઈ કામ મારા માટે મહત્વ નથી રાખતા સિવાય તારા. વાહ, આજે ખબર પડી તારી લાઈફમાં મારું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે. હોય જ ને, કેમ ના હોય? અને આજે ખરેખર તું ફટાકો એટલે બહુ સારી લાગે છે મને. આ લુકમાં તું વધારે ગમે. થેન્ક યુ. થોડી સારી લેંગ્વેજ યુઝ કર તો મને પણ સાંભળવું ગમે. રાપચીક લાગે છે. વખાણ નહીં ઘણી આવડે, રેવા દે. તે ક્યારેય મારા વખાણ જ નથી કર્યા એટલે તારાથી એ નહીં થાય. વખાણ ને હવે હું કરી શકું વખાણ તારા. હા, હા, તું પરી છો, ફૂલ જડી છો. તને જોઈને ગમે તે મોહિત થઈ જાય, મંત્રમુગ્ધ. તારી આંખોમાં એ નશો છે, તારી આંખોમાં એ નશો છે કે હા, માણસ ત્યાં ને ત્યાં ઓગળી જાય, પીગળી જાય. હા, હું શું કહું છું કે એક જપ્પી. આપણે ક્યાં મળ્યા છીએ? તો શું થઈ ગયું? હું કોઈનાથી ડરતો નથી. ના, પણ મારે નાક્ષરમ જેવું છે ને એટલે નહીં. નાગશરમની વાત રહેવા દે, સારી ન લાગે. લગ્ન થઈ ગયા તારા, અને તારા પતિને ખબર નથી કે તું મને મળવા આવી છે, એટલે તો ના આવું. તું ના. કીધું હોય તો ના આવું. ઇટ્સ ઓકે. હવે હું નહીં આવું. બીજું પ્રેમ શું માટે હવે? તું આવી શકે છે, અને આવી બધી વાતો શું કામ કરે છે? કઈ સારી વાત? સારી વાત. તમને તકલીફ છે કઈ? કેમ આમ કરે છે? કેમ ઘડીકમાં વાતો ચેન્જ થઈ ગઈ ભાઈ? હમણાં તું હાથ પકડીને વાત કરતો તો મેં તારી બધી વાતો સાંભળી છે. હા, શું કહેતો તો તું? તારા લગ્ન થઈ ચૂક્યા છે, આવી રીતે મને મળવા આવે સારું ના લાગે? હા, આ ખેલ કરો જ તમે. કેમ? હે? એવું કંઈ નથી દેવાંગ. એવું નથી. આ તમે શું વિચારો છો ને આવું શું વિચારું છું? એ ગાંડો થઈ ગયો છે કે શું? ગાંડો? હે? હું ગાંડો લાગુ આ જ તો તને? હાથ આવી પણ રીતે ઉપાડતું મારી છે. પત્નીને મળવા બહાર બોલાવે છે અને મને ગાંડો કહે છે. અરે પણ હે? એ જસ્ટ મારો ફ્રેન્ડ છે. હા. તમે સમજતા જસ્ટ કેમ ફ્રેન્ડ. નથી? આવું હોય જસ્ટ ફ્રેન્ડ. આના માટે થઈને ઘરે બાનું બતાવીને તું આને મળવા આવતી હતી. અરે બાનું નહોતું. કેટલા દિવસોથી ચાલે છે આ બધું? હે? કેટલા દિવસથી એટલે શું? અમે જૂના મિત્રો છીએ, અને મિત્રો વાત ન કરી શકે એવું કઈ લખેલું છે? અચ્છા, મિત્રતામાં હાથ પકડીને વાત કરવાની હોય, મિત્રતામાં ગળે મળવાની વાતો કરવાની હોય. ના, મિત્રતામાં તો આમ પણ વાત થાય. અરે તું છે ને અટકો નહીં હો. અગર છે હાથ ને ઉપાડે છે, આજે જો. છે ને આ જો મારી મારીને તોડી નાખી. આ તને પડતી. હા? પત્ની છે ને તું મારી? પત્ની છે. આવી પત્ની હોય? ભાઈ સાહેબ. હે? અરે પણ મેં શું કર્યું છે? કહું છું કે ખાલી મારા ફ્રેન્ડ છે ને હું ખાલી એને મળવા બાકી આવી. શું રાખ્યું છે? પણ પણ શું- ચીટ કરીને અહીંયા બીજા પારકા પુરુષને મળવા માટે આવે છે. શું કામ? અને રોજે રોજ મારી સાથે ઝઘડાઓ કરે છે. અરે એ ખાલી મારા ફ્રેન્ડ છે. કોઈ પારકો પુરુષ એટલે શું કહેવા માંગો છો તમે? એ જ કહેવા માંગુ છું, તે મને દેખાણું છે. અને હજી તને ખોટું લાગતું હોય ને, તમારા બંનેનો વિડીયો પણ મેં ઉતારીને જ રાખ્યો છે. હા, આ વિડીયો પ્રૂફ છે મારી પાસે. એટલે વધારે હોશિયારી કરવાની કોઈ જરૂર નથી. અને તું, તને તો હું પછી જોઈ લઈશ. હા, નીકળ. અરે નીકળ, ચલ નીકળ. ખોટ. અરે ચલ. મારે બાજુવાળા બેનને બોલાવવા પડશે. અહીંયા દુકાનમાં થોડીક વસ્તુ લાવી છે. ચાલ બેસ ઘરમાં. હાથ પછી છે ને ઘરની બહાર ગઈ છો ને તો તારા હાથ પગને ટાંટિયા તોડી નાખીશ. દેવાંગ તો હું કહે છે આ વહુને આવું ન કહેવાય બેટા. તો શું કહું મમ્મી? હે, જેવી રીતે આ તમારી વહુ બહાર આપણું મોઢું કાળું કરાવે છે એ જોતા મને નથી લાગતું કે અમારી પત્ની બની શકાય. દેવાંગ તો હું બોલે છે એનું ભાન છે, ઘરની લક્ષ્મી છે.
બધી ભાન પડે છે મને, પણ આ લક્ષ્મી કહેવાને લાયક નથી. સંધ્યા હું થયું છે આ દેવાંગ કેમ આવું કરે છે અને આવી રીતના પોતાની પત્નીને ઢળીને લાવી યોગ્ય નથી બેટા. અચ્છા, બાકી એ જે કામ કરે છે એ બધા યોગ્ય છે? એનાથી શું બાનું બતાવીને ગઈ હતી કે બહાર એક કામ છે, મારે પતાવવું પડે એવું છે, મને બહાર જવા દો? હા, બહાર શું કામ હતું પૂછો એને, શું કરતી હતી એ? એને બચારીને કઈ કામ હોય તો ગઈ હશે, એમાં કઈ આપણે થોડું રોકટોક કરે? પારકા પુરુષની સાથે રંગરેલિયા મનાવે છે, કઈ બાકી નથી રાખ્યું. દેવાંગ થોડીક શરમ કર, પોતાની પત્ની માટે આવું બોલું ને એ સારું નથી. આ સોસાયટીમાં કોઈ સાંભળશે ને કોઈ આપણી આબરૂ જાય. અચ્છા, મતલબ મારી પત્ની બહાર ખુલ્લે આમ ગમે તે કરે એમાં તમને કઈ વાંધો નથી, બાકી તમારો દીકરો અહીંયા સોસાયટીની વચ્ચે કઈ કહે તો એમાં વાંધો છે? મતલબ મારે મારી પત્નીને સાચા શબ્દો કહેવાના નહીં આવે? દેવાંગ એવું નથી, આ આંખે જોયેલું હતું ને ખોટું હોય ને કાને સાંભળેલું પણ ખોટું હોય. અચ્છા, જોયેલું અને સાંભળેલું ખોટું હોય, પણ આ તમને દેખાય છે એ સાચું છે કે ખોટું છે? જુઓ તો આ વિડીયો, આ સાચો છે કે ખોટો છે? હે, આવા કામ કરતા અને જરાય શરમ નથી આવતી? હે, આમાં આપણી ઇજ્જત નહીં જાય? શું છે તમારે? ક્યારના બોલ બોલ કરો છો, કઈ બોલતી નથી એટલે? અરે શું બોલવાનું બાકી રાખ્યું છે? હે, કેને મને? તારા માટે થઈને મેં શું નથી કર્યું? તું અરે, કહેતી શું હતી કર્યું કે છે તમે? અરે કઈ બાકી નથી રાખ્યું. તારે મોડર્ન લાઈફસ્ટાઈલ જીવવી હતી તો એના માટે થઈને મમ્મી સાથે મેં ઝઘડો કર્યો. આ જે મોડર્ન કપડાં પહેરીને ફરે છે ને એમનેમ નથી થયું, એમાંય મારી જ પરવાનગી છે. વાહ, એટલે હવે મારે જીવવું હોય ને તો પણ મારે તમારી પરવાનગીથી જીવવું પડશે. આ તમે બંને માં દીકરાએ છે ને મારી જિંદગી બરબાદ કરી નાખી છે આમનામ જ. અમે જિંદગી બરબાદ કરી તારી? હે, અમે? તે અમારી જિંદગીમાં કઈ રહેવા નથી દીધું એ કરને અમને કહે છે તે? અરે કઈ રીતે જીવતી હતી હું મારા પપ્પાને ત્યાં કઈ રીતે રહેતી હતી, કઈ રીતે જીવતી હતી એ તમને લોકોને નથી ખબર? અહીંયા આવીને બિલકુલ સડનલી મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ તો પણ હું કઈ નથી બોલી. સડનલી? હે, સડનલી? ખરું કહેવાય તારું? હે, આટલી મોજ શોખમાં જીવે છે, આટલી બધી તને ફ્રીડમ આપું છું ને છતાંય તારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ? હે, અમારા બધાની લાઈફસ્ટાઈલ તે બગાડી નાખી છે ઘરમાં આવ્યા પછી, એ નથી દેખાતું તને? અને તમારા લોકોને લીધે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ એનું કઈ નહીં. મમ્મી આને કહો નકામો હજી વધારે મારો હાથ ઉપડી જશે કે જરા બોલવામાં ભાન રાખે. હા, હવે તમે ઉપાડીને બતાવો, હાથ ઉપાડીને એકવાર બતાવો પછી હું તમને કહું કે હું શું કરું. તારે કરવું છે શું? બંનેને કહી દઉં છું, જો મને કંઈ પણ થયું ને મને ધમકાવીને તો હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઈશ. પોલીસ સ્ટેશનમાં તું ફરિયાદ કરીશ એમ? ના ના, એક તો કામ પોતે ખોટા કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં એ મારા વિરુદ્ધ ફરિયાદ કરશે. હા કરીશ. કાંઈ વાંધો નહીં, તારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે ને કરી લેજે. મારી પાસે પ્રૂફ છે કે તું જે આ ભવાડા ગામમાં કરતી ફરે છે ને હું પોલીસને બતાવી દઈશ. બરાબર, મેં ત્યારે પણ કીધું હતું કે જસ્ટ મારો ફ્રેન્ડ છે બસ, એનાથી વધારે કંઈ જ નહીં. જસ્ટ ફ્રેન્ડ છે, આમાં બોલે છે, બધું સંભળાય છે બધાને, કોઈ ગાંડા નથી હોતા કે ચાલ આપણે મળી લઈએ પછી મળવાનો મોકો મળે ના મળે. હું કાંઈ ગાંડો નથી, બધાને બધી ખબર પડે જ છે. દેવાંગ બેટા રહેવા દે ને. અરે મમ્મી શું રહેવા દઉં, આનું તો રોજનું છે. દરરોજ રાતે વોટ્સઅપમાં મેસેજ કરતી ફરે છે, 1:30 વાગે 2 વાગે કઈ ગતા ગમતો પડતી નથી. પછી સવારમાં જ્યારે તમે ઉઠાડવા આવો છો ત્યારે મેડમના બાના હોય છે, માથું દુખે, પેટમાં દુખે, દુખે જ ને, કેમ ના દુખે? અરે એ તો હું મારી બેન સાથે વાત કરતી હોઉં છું. બેન સાથે વાત કરતી હોય છે કે પછી બેનના નામે કોઈ બીજા લવરની સાથે વાત કરે છે? હે, સંધ્યા બહુ હાથ સંસ્કાર આપ્યા છે તમે તમારા દીકરાને? તને કેવા સંસ્કાર આપ્યા છે ને એ મને ખબર જ છે. તારા મા બાપ પાસેથી કયા સંસ્કાર લઈને આવી છે ને વધારે બોલાવતી નહીં. વચ્ચે મારા મા બાપને ના રહેતા, પહેલા કહી દઉં છું. હા, એ તો જેવું કૂવામાં હોય એવું જ અવેડામાં આવે ને. હા એ જ કહું છું કે જેવું કૂવામાં હોય ને એવું જ હવેડામાં આવે. આમને પણ શક કરવાની ટેવ હતી એટલે તમે પણ કરો છો. શક કરવાની ટેવ હતી નહીં, તું અમારા બધા શકને સાચા સાબિત કરી રહી છે, એટલા માટે જ આ બધું કરવું પડે છે. દેવાંગ તો અત્યારે ઘરમાં જ વધારે વાત નથી વધારવી. જાને તું તમને સમજાવી દઉં. બોલ. ક્યાં મરી ગઈ હતી તું? કચરું કાઢતી હતી. તમે પાછો દારૂ પીને આવે? એટલે મારા ઘરમાં મારે શું કરવું એ તને પૂછીને કરવાનું? મેં એવું ક્યાં કહ્યું પણ જોવા અત્યારે સારી વાત નથી. ક્યારનો બહાર ઊભો હતો, દરવાજો ખખડાવી રહ્યો હતો, તે કરતી હતી શું? અતિ કામ કરતી હતી અને તમે દરવાજો ખખડાવ્યો તરત મેં ખોલ્યો તો ઘર. તમે તમારી હાલત જોઈ છે. દારૂના નશામાં રહ્યો છો હંમેશા. હા તો ઘરમાં શું ચાલે છે શું નહીં એની કાંઈ ભાન નથી. આદિ આ બધું બંધ કરીને તમે કમાવાનું ચાલુ કરી દો. કમાવો જ છું ને. હા, મારી પાસે છે ને
કમાવાનું સાધન છે અને મારે કંઈ કમાવા ના જવું પડે, એ કમાઈને મને આપે. તું નહીં સમજે. ખરેખર તો મારે તારી પાસે રૂપિયા માંગવા જોઈએ આ ઘર ચલાવવા માટે, પણ તું તો કંઈ કરતી જ નથી. ખાલી કામ કરે. અરે કામ કર પણ પૈસા તો આપ. આદિ પૈસા મારે ના આપવાના. તો પતિ તમે છો, તમારે કમાવા જવાનું. મારું કામ ઘર ચલાવવાનું છે. આદિ પ્લીઝ. છેલ્લા કેટલાય દિવસથી હા તારી જીભ છે ને બહુ વધારે પડતી ચાલે છે અને મને કેમ એવું લાગે છે કે હવે તું ભૂલી ગઈ લાગે છે કે હું તારો પતિ છું. મારી સામે આવી રીતના વાત નહીં કરવાની. નથી ગમતું. હું તો તમારા સારા માટે કહેતી હતી. સલાહ શીખામાં મને આપીશ, કારણ કે મને તો કઈ ખબર જ નથી પડતી ને. હવે તું કહીશ એમ મારે કરવાનું. નહીં, હું કહું એમ કરવાનું નથી કહેતી, પણ હું જે કહું છું એનાથી આપણું જ સારું થશે. સારું તો થવાનું જ છે, બહુ જલ્દી સારું થશે અને એટલું સારું થશે કે વાત જવા દે, કે એને ખબર પડી ગઈ છે. હવે તો ત્યાં પણ માથાકૂટ ચાલુ હશે. કોને ખબર પડી ગઈ છે? શેની વાત કરો છો? બિઝનેસ મોટો દાવ લાગવાનો છે મારો, લોટરી. બિઝનેસ ને તમે સાહેબ વાંધો ને જુગારની વાત કરતા હશો, કારણ કે મેં તમારા મોઢે ક્યારે બિઝનેસની વાત નથી સાંભળી. તને કહી દઉં છું કે તું એક પણ શબ્દ આમ તેમ નહીં બોલતી. હા, તો ક્યાં ખોટું કહું છું? સાચું જ કહું છું. આથી તમને તમારી જવાબદારીનું ભાન હોવું જોઈએ. કઈ જવાબદારી? હા, તું જઈ શકે છે. હા, ઘર છોડીને તું જઈ શકે છે. તારે ને મારે આજથી કોઈ સંબંધ નહીં. બસ. શું બોલો છો? જવાબદારીનું ભાન, તે જ તો કીધું, ભાન હોવું જોઈએ. તો આ કામ તો મારે પહેલા કરવાની જરૂર હતી, જે અત્યારે કરી રહ્યો છું. આ ઘર છોડીને હું ક્યાં જવાની છું? આપણા બંનેના લગ્ન થયા છે. હવે આ જીવન આપણે બંને એકબીજાની સાથે રહેવાનું છે. તને મારાથી ફરિયાદ સિવાય કંઈ મળે છે નહીં ને? તું જા ને. કોણે રોકી જ તને? મજબૂરી છે, નથી જઈ શકું એમ. મજબૂરી તો મારી છે. દારૂ તને ભૂલવા માટે પીવો પડે, એ તને ખબર છે? મેં એવું તો શું કર્યું છે કે તમને મારાથી એટલી નફરત છે? શું વાંક છે મારો? તે સારું શું કર્યું છે આ ઘરમાં આવીને? અપસુકનિયાળ છો તું. જ્યારથી આ ઘરમાં આવી છે, મારા જીવનમાં આવી છે, પનોતી સાબિત થઈ છે. તમારા ઘરને સાચવું છું, ઘરના કામ કરું છું, મને તો મારી જવાબદારીનું ભાન છે. છોડો, ચાલો હું તમને અંદર લઈ જાઉં. હા, તું રહેવા દે, હું જતો રહે, મને લઈ જાય. શું થયું? શું થયું? એ દિવસે જે રીતે આપણને બંનેને દેવાંગ જોઈ ગયા હતા ને, ત્યાર પછી તો મારું જીવવાનું હરામ થઈ ગયું છે. તારા પતિનો આવો સ્વભાવ. આપણે કીધું કે આપણે મિત્ર છીએ, તેમ છતાંય તે આપણી વાત ના સાંભળી. અરે એને તારા પર હાથ ઉપાડ્યો, મારા પર ઉપાડ્યો. એને મનમાં આવતું તો એમ બોલે જતો હતો. હા, મને જોઈને તને લાગતું નથી કે મારામાં કેટલા ફેરફાર આવી ગયા છે? ક્યાં હું એટલી સ્ટાઇલિશ કપડાં પહેરતી, આટલી મોડર્ન રીતે જીવતી, અને અચાનક જ શું કામ પણ એના માટે થઈને આવું કરે છે? તો શું કરું? રોજે ઝઘડા કરું. સાચું કહું ને આદિ, તો હું સાવ કંટાળી ગઈ છું યાર. હે માણસ છે ને સાવ સાયકો જેવો છે, કોઈ વાતમાં સમજતો જ નથી. લાગ્યું મને, એને જોતા જ લાગ્યું કે આ માણસ બરાબર નથી, અને એટલા માટે જ તે મને એક વિચાર આવ્યો છે. શું? બોલ ને. મારો એક મિત્ર છે વકીલ, બહુ સારો વકીલ છે. આપણે એની સલાહ લઈએ, અને હું તો કહું છું કે તું છે ને આ તારી સાસુ અને તારા પતિ આ બંને વિરુદ્ધ એના દ્વારા કોઈ અરજી મોકલાવી, કેસ દાખલ કરી દઈ ભાગ માટે. તારે મિલકતમાં ભાગ માટે? હા, તો મિલકતમાં ભાગ તો લેવો જ પડે ને. તું જરાક વિચાર કર કે તેની સાથે લગ્ન કર્યા અને હવે કાલ સવારે તને ઘરમાંથી કાઢી મૂકશે તો શું થશે મારું? આપણે તો એ જ જોતું છે. હું છું ને, તું જરાય ચિંતા ન કર. મને ખબર છે
કે જે કંઈ પણ બન્યું છે એમાં હું જવાબદાર છું અને મારે તારી જવાબદારી ઉઠાવવી પડે. પણ તો તારી પત્નીનું શું? એનું હું જોઈ લઈશ ને. આમ પણ મેં તને કીધું એમ કે એ તો મને દાબમાં રાખે છે. કંટાળી ગયો છું. એટલી હેરાન કરે છે કે વાત જવા દે. ઘરે સરખું ખાવા ન આપે, મને મારે, વાત વાતમાં ન કહેવાના શબ્દો કે. અને તું એનો માર ખાઈ લે. મજબૂર છું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પણ સંધ્યા, જો તું એમના વિરુદ્ધ કોઈ પણ કેસ કરીશ ને એટલે એ લોકો સામેથી તને છૂટાછેડા આપવા માટે થઈને પૈસા આપવા માટે તૈયાર થઈ જશે. તું પૈસા માગી લેજે. એટલે તારું કેવું એવું છે કે હું ડિવોર્સ લઈને એલિમની માંગુ એમ? હા, માગવી જોઈએ ને. તારે તારા ભવિષ્યનો વિચાર તો કરવો જોઈએ કે નહીં? કે તારી પાસે કોઈ એવી રકમ હોવી જોઈએ જેથી કરીને કાલ સવારે તને કંઈ પ્રોબ્લેમ ન થાય. તને શું લાગે છે એ લોકો પૈસા આપશે ખરા? આપવા પડશે. અને તું એની ચિંતા ના કર ને. હું જે વકીલની વાત કરું છું ને, મારા મિત્રની, એ આવા ઘણા બધા કેસ જીતી ચૂક્યો છે. એટલે એ બધું થઈ જશે. બસ તારી હા હોવી જોઈએ ખાલી. શું કરું કંઈ સમજાતું નથી. જો યા, સમજવાનું શું હોય? આ આપણે બંને સાથે ઊભા હતા તો તારા પતિએ આટલું બધું રિએક્ટ કરવાની જરૂર નહોતી. આપણને ગમે તે રીતના કહેવા લાગ્યો, હાથ ઉપાડવા લાગ્યો. તું વિચાર કર કે મને તો એમ થાય છે કે ઘરમાં તારી સાથે કેવી રીતના વર્તન કર્યું હશે. એ જ એણે એ દિવસે ત્યાં બહાર તારી સામે જે વર્તન કર્યું ને એના કરતાં તો 3 ગણું ખરાબ ઘરે જઈને મારી સાથે વર્તન કર્યું. ગમે તેમ બોલવા લાગ્યો. પણ મને એમ થાય છે કે એકવાર ડિવોર્સ તો લઈ લઉં. પછી શું ગેરંટી કે તું મારી સાથે લગ્ન કરીશ, મારી સાથે રહીશ? હું જવાબદારી લઉં છું. હું વચન આપું તને, પ્રોમિસ, કે હું તારો સાથ નહીં છોડું. તને પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું. તો પછી તું બીજું કેવી રીતના વિચારી શકે? જો આદિ, પ્રેમ કરવો અને લગ્ન કરવાને બહુ અલગ વસ્તુ છે. એટલે સમજી વિચારીને બોલજે. વકીલ પાસે જઈએ. ચલ. હા હા મહેશભાઈ, મને ખ્યાલ છે કે તમારી ફાઇલ મારે રેડી કરવાની હતી. હા હા, હું કરાવી દઈશ ને. મને થોડોક તો સમય આપો, હજી હું ઘરે આવ્યો છું. ઠીક છે, બપોર પછી જોઈ લઈશ. હા ઓકે. હા મૂકો. હા હા ઓકે, સીધા. સંધ્યા, સંધ્યા શું કરે છે? હા બેટા, સંધ્યા ક્યાં છે? ક્યારનો સંધ્યાને બૂમ મારું છું. કઈ કામ હતું બેટા? ના ના, પાણી પીવું તું. મેં કીધું પાણી લઈને આવે. થોપ હું લઈ આવું છું બેટા. ના ના, કઈ જરૂર નથી. હું મારી જાતે જઈને પી લઈશ હમણાં. અરે બેટા, તું કામેથી થાકીને આવ્યો હોય અને તું જાતે પાણી લેવા જાય? મેં કહ્યું ને તમને કે હું પી લઈશ. પણ સંધ્યા ક્યાં છે? એણે કેમ કઈ જવાબ ના આપ્યો? એ તો આજે વહેલી હોઈ ગઈ છે. ખબર નહીં કંઈક હું કામ હોતી છે, પણ એને જગાડાય તો નહીં ને. એને જગાડું ને તો એ ગમે તેમ બોલવા માંડશે. એટલે ફતવા છે આ બધા. ગઈકાલે રાત્રે પણ આવું જ કર્યું હતું. કહેતી હતી કે મને આજે મજા નથી, તમે તમારી રીતે સવારમાં કામે જાઓ ત્યારે ટિફિનની વ્યવસ્થા કરી લેજો. હા એટલે મમ્મી સમજાતું નથી કે શું કરવા માંગે છે આ ઘરમાં. બેટા રહેવા દે ને. હું કામ માથાકૂટ કરવી એની હારે? અને ખબર જ છે ને કેવા તડાકા લઈ જાવ બેયની સામે. આડું જ ચાલવાનું મમ્મી, હરેક વખતે. છોડો એ બધી વાત. આ શું મમ્મી, શેના કાગળ છે આ? હા કઈ લેવા જતા હતા? અરે ભૂલી જ ગઈ. હાથમાં ને હાથમાં કાગળ રહી ગયો. બેટા કોઈક આપણા ઘરે કોઈક ભાઈ આવ્યો હતો અને એ આ કાગળ આપી ગયો
તને ખબર તો હશે મને કાંઈ વાંચતા નથી આવડતું. જીએસટી નો કાગળ હશે, મેં જીએસટી નો નંબર કઢાવ્યો છે ને. હા મને કાંઈ વાંચતા ન આવડે એટલે મેં તો દેવાંગ આવે ને તો એને વંચાવી દઈશ. હું લખું છું બેટા? સંધ્યા, સંધ્યા દેવાંગ ક્યાં છે સંધ્યા? એ તો હોતી જ છે, કીધું તો ખરી કે તું બોલાય મને જે કામ હોય મને કે ને. મારે કામ છે સંધ્યાનું. સંધ્યા ક્યાં છે? અરે પણ સંધ્યા દેવાંગ સાંભળે છે કે નહીં? દેવાંગ રાડું નો પાડ ને કંઈક બોલશે આવીને તું પાછું. ભૂલ છે એટલે શું છે આ બધું? હે તું મને જણાવીશ પણ દેવાંગ હું થયું બેટા? શું બેટા આટલું કર્યું છતાં પણ તું મને પૂછે છે કે શું? દેવાંગ પણ હું દીદી એનાથી વાંધો છે શું પણ નહીં મારે. ના કાગળ છે આ, વાંચ. અને વાંચીને કે મમ્મીને કે શું કરવા માંગે છે તું? અચ્છા વકીલની પાસે મેડમે નોટિસ મોકલાવી છે, છૂટાછેડા લેવા માંગે છે મારી સાથે. અને છૂટાછેડાના બદલામાં આ જે મિલકત છે ને આપણી એમાંથી અડધો ભાગ માંગે છે. આ બોલ. એટલે સંધ્યા બહુ આવું તમે અમને ન કીધું ને સીધા વકીલ દ્વારા આવો કાગળિયો તો મોકલે. શું કરું? સમજાય છે તમને બંનેને? કોઈ વાતમાં તો સમજતા નથી એટલે પછી મેં લીગલ પ્રોસેસ જ કરી દીધી. પણ સંધ્યા બહુ અત્યાર સુધી તો બધું જાતું કર્યું છે અને તમે જતું અત્યારે કર્યું? કેવી હતી એમાંથી મને કેવી બનાવી દીધી તો પણ હજી તમે એમ કહો છો કે તમે જતું કર્યું છે. તો જતું તું તો તારી મેં જાતે, કર્યું. અરે તું તારી જાતે બની છે, અમે નથી બનાવી તને. અને આમ પણ આખો દિવસ ઘરમાં નાટકો કરી કરીને પડ્યા રહેવું છે, ત્યારે કઈ દેખાતું નથી. બસ આ વસ્તુના લીધે જ મારે તમારી જોડે નથી રહેવું. ક્યારે તમે મારી સાથે પ્રેમથી વાત કરી? જ્યારે હોય ત્યારે ઝઘડો ઝઘડો ને ઝઘડો. ઝઘડા સિવાય તમે ક્યારે મારી સાથે કંઈ નથી કરતા. પ્રેમથી વાત કરવા માટે સામે પ્રેમ પણ મળવો જોઈએ ને, કારણ કે આપણો પ્રેમ તો બહાર ફૂલ્યો ફાલ્યો છે, એટલે ઘરમાં તો પ્રેમ મળવાનો જ નથી ને આપણને. બસ અને આવા ખોટા શક કરવાના. બીજું કોઈ સંધ્યા શું? બહુ તમે અત્યાર સુધી જે પણ કર્યું ને એ જાતું કર્યું પણ તમે અહીંયા સુધી પોકી ગયા કે ભાગ જોઈએ છે રૂપિયા જે છૂટાછેડા. હા છૂટાછેડા આમ નામ તો ના લઉં ને. મારી પણ કઈ સિક્યોરિટી તો જોઈએ કે નહીં? સિક્યોરિટી તારી જાત માટે સિક્યોરિટી માંગે છે. કેમ? આ જે વ્યક્તિની સાથે લફડું કર્યું છે એ વ્યક્તિ તને સિક્યોરિટી નથી આપી શકે એમ? હે? બસ દેવાંગ, હવે એનું નામ બીજી વાર ના લેજો. કેમ? બીજી વાર નામ કેમ ના લે? પોતે લફડા કરવા છે ત્યારે તો કઈ વાંધો નથી આવતો, પણ જ્યારે લફડામાં આપણું નામ જોડાય છે ત્યારે તમને વાંધો આવે છે. સંધ્યા બાપુ તું 100 વાતની એક વાત મમ્મી, ફૂટી ઘોડી પણ આ ઘરમાંથી હોય ને આપવાનું નથી. અને એમને હું આ ઘરમાંથી જવાની નથી. જોઉં છું કે કેમ નથી આપતા. અચ્છા. જો અત્યારે તો ખાલી નોટિસ જ આવી છે. તમારા લોકો પર કેસ કરું ને એની પહેલા તમે મને છે ને પૈસા આપી દો. એટલે હું સંધ્યા, પણ બધું- છૂટી અને તમે પણ છૂટા. મારી વાત સમજવાની કોશિશ કર. મારે કઈ નથી સમજવું. ખોટું થઈ રહ્યું છે આ બધું. હું એ જ કહું છું. આ ઘરમાં આટલા ટાઈમથી મારી સાથે ખોટું જ થઈ રહ્યું છે. હવે હું ખોટું નહીં થવા દઉં. દેવાંગ હવે ઠીક છે, નોખા થવું છે ને એને, વાંધો નહીં. પણ દીકરા આપણે છૂટા પડી જઈએ, પણ હું તને આમાંથી કંઈ નહીં આપું. જો તું કેસ બોલ, હું તને કેટલા રૂપિયા આપી દઉં, હું વ્યવસ્થા કરું છું. રોકડા રૂપિયા લે અને તું નીકળ અહીંયાથી. 3 લાખ રૂપિયા બહુ ઓછી કિંમત છે. આપી દઈશ, પણ યાદ રાખજે, એકવાર આ ઘરની બહાર પગ મૂક્યો એ પછી આ ઘરમાં તારા માટે કોઈ જગ્યાએ શાન નહીં રહે. આવું પણ નથી. કોઈ ઇન્ટરેસ્ટ નથી મને આ ઘરમાં રહેવાનો કે પાછો આવવાનો. ઠીક છે, રૂપિયાની વ્યવસ્થા થઈ જશે, તારી રીતે તું જઈ શકે છે આ ઘરમાંથી. થેન્ક યુ. આવજો. કોણ? ઓળખ્યા નહીં તમને. કોનું કામ છે? મારું નામ સંધ્યા છે અને હું આ ઘરની નવી વહુ છું. ઓ, શું? તમારી કંઈક ભૂલ થતી હશે. લાગે છે કે તમે ખોટા એડ્રેસ પર આવી ગયા છો. અહીંયા તો હું રહું છું. ના ના, હું સાચા એડ્રેસ પર જ આવી છું. પણ તમારે આ ઘર છોડવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે તમને એવું લાગે છે કે હું ખોટા એડ્રેસ પર આવી ગઈ છું. જુઓ બેન, આ મારા ઘરમાં આવીને તમે મને ગમે તે બોલો છો. કહું છું કે તમે કોઈ બીજા ઘરે આવી ગયા છો. તમારી કંઈક ભૂલ થતી હશે. ગમે તે નથી બોલતી, બહુ પ્રેમથી અને સાચું બોલું છું. આ ઘરમાં હું અને મારો પતિ આદિત્ય અમે લોકો રહીએ છીએ. એ જ કહું છું કે આ ઘરમાં આવે હું અને મારો પતિ એટલે કે આદિત્ય, અમે બંને રહેવાના છીએ. પાગલ વાગલ છો? એ તો તમે થશો, જો કે થોડાક છો જ, એટલા માટે તો આદિત્ય બીજા લગ્ન કર્યા છે. ના, કંઈ પણ ના બોલો. સમજી ગયા અને જાઓ અહીંયાથી. એ ક્યાંય નહીં છે. આદિ એ અહીંયા આદિ જ કોણ રહે. છે આ? પત્ની છે મારી.
તો હું શું છું? તું હતી, હવે નથી. એટલે આલે દિવસ શું છે? આમાં સહી કરી દે એટલે તું છૂટી. તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. હવે તું આ ઘરમાં નહીં રહે. તે શું બોલો છો? એટલે આ સાચું કહે છે? તમે બીજા લગ્ન કરી લીધા. એક પત્ની હોવા છતાંય તમારે બીજા લગ્ન કરવાની શું જરૂર હતી? શું જરૂર હતી એટલે? તને નથી ખબર કે તું મારી સાથે કેવી રીતના રહેતી હતી? બધું જ મેં કીધું સંધ્યાને. પૂછ. તને શરમ આવે છે? એના લગ્ન થઈ ગયા છે જો અને તો પણ એની સાથે તે લગ્ન કર્યા. બરાબર જ કહેતા હતા આદિત્ય. એ મને કહેતા હતા કે મારી પત્ની તો મને ગમે ત્યારે ઘચકાવી નાખે છે, મારે છે, બરાબર ટાઈમે જમવાનું નથી આપતી, અને તું લાગે જ છે એવી. પહેલા પોતાના પતિને સંભાળ્યો નહીં ને હવે છૂટાછેડા આપે છે, તો હવે તને ગમતું નથી, હવે તારે આ ઘરમાંથી જવું નથી. મેં બરાબર જ સાચવ્યા હતા, પણ કદાચ તું ભાન ભૂલી ગઈ છે. જો તું જા અહીંયાથી જા. હાથ નહીં રાખ્યો. હાથ ના અડાડ. તમે મારી સાથે એટલું કર્યું ને હું આને હાથ ના લગાડ. આ લ્યો તમારા છૂટાછેડાના કાગળિયા. હું ક્યાંય નથી જવાની. ગાંડી થઈ ગઈ છો. આ પહેલા તો તું મને લાત મારીને કહેતી હતી કે તને આ ઘરમાંથી હું કાઢીને રહીશ. લાત મારીને? હા, મેં ક્યારે આવું કર્યું? કેટલી વાર? હું તો ગણાવી પણ ન શકું એટલી વાર મારા પર હાથ ઉપાડ્યો છે. મને યાદ છે બધું બરાબર. તમારી સાથે પછી વાત કરીશ. અને તું જાય છે કે ધક્કો મારું તને? એ અહીંયાથી નહીં જાય. અમે બંને લગ્ન કરી લીધા છે અને સંધ્યા બહુ સારી છે. તારા કરતાં તો લાખ ગણી સારી છે. શું આતી? આપણે લોકો શાંતિથી પછી વાત કરીએ ને. મને મારશે આ બધું સંધ્યા, મને શું મારશે. છે? આ એની સાથે વાત કંઈ કરવાની જરૂર નથી. તું નીકળ અહીંયાથી. આ મારું ઘર છે, હું ક્યાંય નહીં જાઉં. હા, હવે મારું ઘર છે એટલે તારે અહીંયાથી જવું પડશે. કહ્યું નહીં કે હું ક્યાંય નહીં જાઉં. જવાનું તારે છે, ચાલ જા. એ નહીં જાય. નહીં જાય એટલે જોઉં છું કે કેવી રીતે નથી જતી. આ મારું ઘર છે ને આ ઘરમાં મારે અને તમારે રહેવાનું છે, આને નહીં. મને લાગે છે કે તું એવી રીતના નહીં સમજે. તારી બધી વાતનો બદલો લઈ લઉં તો શું? કોઈને ખબર પણ નહીં પડે. કઈ વાતનો બદલો? સંધ્યા, આને અત્યાર સુધી જે કંઈ પણ મારી સાથે કર્યું છે ને, મને એટલો ગુસ્સો આવે છે ને કે મન થાય છે કે આનું ગળું દબીને અહીંયા જ મારી નાખું આને. અરે આપણે શું કામ હાથે કરીને બાપમાં પડવું છે? બેન, શાંતિથી જતી રહે ને. ખોટું તારા ઉપર કોઈનો હાથ ઉપડી કઈ જાય. વાંધો નહીં, ભલે ને. સંધ્યા, આને એવી રીતના આપણે નહીં કાઢી શકીએ કારણ કે બહુ જિદ્દી છે આ પહેલેથી. હા, અને હું નહીં જાઉં. અને આ તમારું કાગળિયા સહી તો આમાં હું કરાવીને રહીશ. હું એ જોઉં છું કે તમે લોકો મને કેવી રીતે આ ઘરની બહાર કાઢો છો. શું વધારે ફોર્સ કર્યો ને તમે તો હું અદાલત સુધી જઈશ. તું ચિંતા નહીં કર. મારો ફ્રેન્ડ વકીલ છે ને, એ જોયું તે હે કેવી રીતના તને આમ આસાનીનો રસ્તો આપી દીધો કે આપણે ઘરમાંથી કેવી રીતના શું કરવું શું નહીં તારો ફેસલો કરી દીધો. એટલે તારાથી કંઈ થશે ને હું ડરતો નથી તારી વાતોથી. સમજી તું? હા, સંધ્યા, રૂમમાં જા. એ ક્યાંય નહીં જાય, કહ્યું ને એકવાર. જા તું. ચૂપ. આથી શું છે આ બધું? હવે એક શબ્દ નહીં બોલતી. ધક્કા મારીને ઘરની બહાર કાઢું ને. આથી હું ક્યાંય નહીં જાઉં. તમને કહ્યું ને એકવાર. નહીં જાય. હા, તું નહીં જાય. આથી છોડો. તારે પડશે જ. છોડો મને. લે આ કાગળ પકડ અને નીકળ. સંધ્યા, હવે બીજો કોઈ રસ્તો નથી. આદિત્ય મને ક્યાંય નથી છોડી. એ ઘરમાં મને આવવા નહીં દે અને બીજી કોઈ જગ્યા નથી મારી પાસે જવા માટે. કદાચ આજ મારો અંત છે. શું કરો છો? અરે કોણ છો તમે? મારી દવા મને પાછી આપો. What is this? હું કરવા જતી હતી. અરે હું ગમે તે કરું, તમારે શું છે?
તારી બધી મેં વાત સાંભળી છે. હું થયું દીકરી, અને આવી રીતના આવી સુમસાન જગ્યા ઉપર તું ઝેરની બોટલ લઈને ઝેર પીવા જતી હતી. એવા તો હું દુઃખ પડી ગયા છે કે તારી જેવી આવી ડાય દીકરીને આવી રીતના ઝેર પીવું પડે. પ્લીઝ તમે જાઓ ને અહીંયાથી. ઓલરેડી હું બહુ પ્રોબ્લેમમાં છું અને મને મારા હાલ પર છોડી દો. જાઓ તમે અહીંયાથી, નહીં તો હું જાઉં. હું તને નથી ઓળખતી કે તું કોણ છો, પણ મને એટલી ખબર છે કે તું દુઃખી છો. અને કોઈ સ્ત્રીનું, કોઈ દીકરીનું દુઃખ જાણવું ને એ વડીલની ફરજ હોય છે. તું મને જણાવીશ કે હું થયું અને કેમ આ ઝેર પીવા જતી હતી? તો શું કરું? ક્યાં જાઉં ને એ જ નથી સમજાતું. કદાચ મારો સમય આવી ગયો છે. ભગવાને મને બોલાવી લીધી છે એમની પાસે. તને શું લાગે છે કે તારી રીતે તું આવી રીતના નિર્ણય લઈ લે કે દવા પીને ભગવાને મને બોલાવી લીધી? એ સાચો માર્ગ છે? આ છેલ્લો રસ્તો એ છે કે માણસ મરી જાય? કોઈ પણ તકલીફ કે કોઈ સમસ્યા હોય ને તો એનું કંઈ સમાધાન હોય છે, નહીં કે ઝેર પીને જીવન ટૂંકાવી દેવું. કાયર સમજશે આવી રીતના ઝેર પીને જીવન ટૂંકાવી દે ને તો સમજવા માટે કોઈ હોવું એ જોઈએ ને. હું મરી જઈશ તો કોઈને કાંઈ ફેર નહીં પડે, કેમ કે મારી ચિંતા કરવા વાળું હવે કોઈ નથી. એટલે મારા પતિએ મારા હોવા છતાં બીજા લગ્ન કરી લીધા છે અને મને ઘરની બહાર કાઢી મૂકી છે. છૂટાછેડાના કાગળિયા પર જબરદસ્તી સાઈન કરાવી લીધી છે. હવે હું ઈચ્છું ને તો પણ કાંઈ કરી શકું એમ નથી. મારા મા બાપ નથી આ દુનિયામાં. એને ખબર હતી કે મારી પાસે કોઈ રસ્તો નહીં બચે, છતાંય તે મને ઘરની બહાર કાઢી મૂકી. જવા માટે હવે મારી પાસે કોઈ જગ્યા નથી. સાંભળી લીધું? પ્લીઝ હવે મને મારા હાલ પર છોડી દો ને જાઓ અહીંયાથી. તને શું લાગે છે કે જેનો કોઈ ન હોય એનો ભગવાન ન હોય? કદાચ તારા માવતર નથી, તારા પતિએ બીજા લગ્ન કરીને તને ઘરની બહાર કાઢી મૂકી છૂટાછેડા આપીને, અને એટલા માટે જ કદાચ મને ભગવાન અહીંયા મોકલી દીધી તારો જીવ બચાવવા અને તારા ભવિષ્યમાં કંઈક સારું થવાનું હશે. બેટા તમે શું કરી શકવાના છો? તું મારી આમ જો, તારું કોઈ નથી ને તો હું છું. તું મારી ઘરે હાલ. તારે આવી રીતના જીવન ટૂંકાવવાની કોઈ જરૂર નથી. તમે શું કામ મારી મદદ કરવા માંગો છો? એક માનવતાની દ્રષ્ટિએ. જો હું તમને નથી ઓળખતી, તમે મને નથી ઓળખતા, અને આવી રીતે હું તમારા પર પણ બોજ બનવા નથી માંગતી. કોણે કીધું કે બોજ બને? કોઈ માણસની મદદ કરે ને એને બોજ ન કહેવાય. ભગવાનને કદાચ જાતે ન આવવું પડે ને એટલા માટે કોઈ માણસ જ મોકલે છે. એનો મતલબ એવો નથી કે તું મારી પર બોજ બનીશ, જરાય નહીં. પણ તને આવી રીતના મરવા તો ન જ દઉં. તું બેટા ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. અત્યારે તું બધું મગજમાંથી કાઢી નાખ અને મારી હારે ઘરે હાલ. મારા ઘરે કોઈ બોલે એમ નથી. થોડા દિવસ મારી ઘરે રહીશ ને તો બધું થાળે પડી જાય. તમે સમજતા કેમ નથી? હવે કાંઈ બરાબર થાય એમ નથી. મેં મારું બધું ખોઈ દીધું છે. મારી પાસે હવે મારું પોતાનું કહેવા માટે કંઈ નથી. હવે તું એક શબ્દ પણ બોલીશ ને તો તને મારા હમશે. તું મારી હારે અત્યારે હાલ, પછી બધું જોયું જાય. કીધું ને તને મારા હમશે. હાલ મારો દીકરો. બેબી. આવી ગયા તમે? હા, હવે તો તું આ ડ્રેસ પહેરવાનું રહેવા દે. ફરી પાછા એ જ કપડાં તારા. હા, મને જીન્સ, ટી શર્ટ, શર્ટ, આમાં તું સારી લાગે છે. ચાલ આપણે બંને બહાર શોપિંગ કરવા માટે જઈએ. એટલે હું આમાં સારી નથી લાગતી? આમાં સારી લાગે છે પણ ભોળી વધારે લાગે છે, જે ન લાગવું જોઈએ. પણ હું છું જ. તું છો એ તો મને ખબર છે, એટલા માટે જ તો તારો પતિને લોકો તારો ફાયદો ઉઠાવતા હતા. હે જ ને. પણ હવે ક્યાં તું તમે એમાંથી નીકળી અત્યારે ગઈ.
એમને યાદ કરી દીધા. ખોટું મારું મૂડ બગાડી દીધું યાર એ લોકોને યાદ. મેં એટલે જ વિચાર્યું હતું કે આજે આખો દિવસ આપણે બહાર રહીશું, બંને બહાર ફરીશું અને બહાર જ જમીશું. કેમ આજે કંઈ સ્પેશિયલ ડે છે? ના, હરેક દિવસ સ્પેશિયલ જ હોય. આપણને મનાવતા આવડવો જોઈએ દિવસને કેવી રીતના ઉજવવો છે આખો દિવસમાં. એ વાત બી છે. પણ જો હું શું કહું છું કે મારા જે પેલા એલિમનીના પૈસા આવ્યા હતા હમ. એ પૈસા તમે જો આવી રીતે જોયા જાણ્યા વગર ઉડાડશો ને તો આદિ કંઈ નહીં બચે આપણી પાસે. થોડું પ્લાનિંગથી રહો, પ્લાનિંગથી જીવો તો. તું ચિંતા શું કામ કરે છે? હું છું ને. અને એ પૈસા આવ્યા છે તો આપણે એ પૈસાને કંઈ રાખી થોડા મૂકવાના છે. આપણે કંઈ એ પૈસા એટલા માટે થોડા લીધા હતા? તારે તો લેવા જ નહોતા ને. આ તો મેં તને કહ્યું અને તે પછી હા પાડી. તો આપણે એ પૈસા રાખીશું તો કદાચ કાલ સવારે એ શ્રાપ બની જાય અને એ પૈસા જ આપણને હેરાન કરી મૂકે. એના કરતાં એને વાપરી જ નાખવાના. પૈસા જ નહીં રહી તો ચિંતા જ છે નહીં આપણને. પણ કોઈ સારી જગ્યાએ વાપરીએ તો સારું પડે ને. જો તમે કોઈ જોબ તો કરતા નથી અને તમારે ધંધો કરવો હોય તો પછી એ પૈસાથી તમે નવો બિઝનેસ ચાલુ કર્યો હોત તો આવી રીતે ગમે ત્યાં વાપરી નાખશો તો કંઈ મતલબ નથી. સારી જગ્યાએ ને મને વિચાર આવ્યો કે તારા જેટલા પૈસા આવ્યા છે ને એમાંથી અડધા આપણે પેલા વકીલને દાન કરી દઈએ. મારા મિત્રને બિચારો ઘણી બધી સંસ્થાઓ ચલાવે છે. એટલા બધા પણ નથી વધી ગયા કે આપણે દાન કરી દઈએ. હા, ઘણા બચારા ગરીબો ત્યાં આવતા હોય છે તો આપણે કહેશું કે એની ફીસ નહીં લેતો, મફતમાં એનું કામ કરી દે છે. અરે હું તમને એમ સમજાવું છું કે તમારે કોઈ નવો બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું હોય તો તમે એમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. અને તમે છો કે થોડી વાર મોજ શોખની, થોડી વાર હા દાન પુણ્ય કરવાની, આવી બધી વાતો કરો છો. બિઝનેસ તો સમજી લે કે સેટ થઈ જ જશે. એના માટે તારા પૈસાની જરૂર નથી મારે. આમ પણ દામિની આ ઘર છોડીને જતી રહી, બરાબર છે. એના છતાં મેં છૂટાછેડા લઈ લીધા, આપણા બંનેના લગ્ન થઈ ગયા. એ જ કહું છું, ઘણો બધો ટાઈમ જતો રહ્યો છે. દામિની આ ઘર છોડીને જતી રહી, આપણા બંનેના લગ્ન થઈ ગયા, એને પણ આટલો બધો ટાઈમ થઈ ગયો છે. તો હવે તમને એવું નથી લાગતું કે આપણે સેટલ થવું જોઈએ? સેટલ છીએ ને આપણે, ક્યાં રસ્તા ઉપર છીએ અને હજી સેટલ થવાનું બાકી છે. મેં એક જગ્યાએ બરાબરની નોકરી ગોતી લીધી છે. છોકરી એટલે? છોકરી તો મળી ગઈ ને. છોકરી તો તને ગોતી હતી મેં, જે મારા ઘરને મને સમજી શકે એવી સારી, સુશીલ, સંસ્કારી. આવી છોકરી ક્યાં મળવાની હતી? અને એક ઓલી દામિની જે અને આટલી હેરાન કરતી હતી, એમાંથી માંડ નીકળ્યો છું. અને તું પણ, જે બન્યું એ બધું સારું થયું છે બસ. એ વાત તો છે. તમે પણ તમારા લગ્ન જીવનથી એટલા કંટાળેલા હતા ને હું પણ. જો હવે ભગવાને આપણને એક નવો મોકો આપ્યો છે તો આપણે શાંતિથી આપણી લાઈફ જીવવી જોઈએ. ધંધો બિઝનેસ બધું સેટ કરી દેવું જોઈએ. કાલ સવારે આપણે ફ્યુચરની કોઈ ચિંતા ના રહેવી જોઈએ. બસ. હા, થઈ જશે. તું જેવું વિચારે છે ને એવું જ થશે. પણ અત્યારે તું પૈસા વાપરવા માટે થઈને આવું કંજૂસ છે કે મેં છે ને અત્યાર સુધી બહુ દુઃખ ભોગવ્યું છે. હવે હું છે ને કોઈ જ સ્ટ્રેસ મારી લાઈફમાં લાવવા માંગતી નથી. એટલા માટે કહું છું, મારે તમારી સાથે ખુશી ખુશી મારી જિંદગી વિતાવવી છે. એવું જ થશે. હું સમજી શકું છું કે તું શું કહેવા માંગે છે, પણ તું રૂપિયાની ચિંતા નહીં કર. હું ફરી કમાઈ લઈશ. અને રહી વાત તો દુઃખ જલ્દી ન જાય, વાર લાગે જતા. શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી, શ્રી કૃષ્ણ થયું નથી. આમ શું થયું? કયા વિચારોમાં ખોવાયેલા હતા? વિચાર કરું છું કે હું અત્યારે દુનિયામાં છું અને કાલે સવારે આયા જ નહીં તો મારા દીકરા દેવાનું શું થશે? બસ એ જ વિચારના પાયરામાં ડૂબી છું. મમ્મી, ઘણો સમય થઈ ગયો કે સંધ્યા ઘર છોડીને ક્યાં સુધી ગરીબ ને એકલી રહીશ? હું તો ઘરનું પાન છું દીકરા. જ્યાં સુધી મારે આગળ ચાલતી જિંદગી છે ત્યાં સુધી મારે સપનું છે કે મારા દીકરાના પરથી લગ્ન
પ્રીતિ લગ્ન. મમ્મી હવે તો મને લગ્નના નામથી ડર લાગી રહ્યો છે. નહીં મમ્મી, મારે લગ્ન નથી કરવા. પણ દેવાંગ એવો તો ન હોય ને કે પહેલી વખત લગ્નમાં આવી રીતના થયું તો બીજી વખત પણ એવું થાય. નસીબમાં હોય તો બે વખત લગ્ન થાય એવું ન હોય. મમ્મી, દૂધનું દાજેલું છાશ પણ ફૂકી ફૂકીને જ પીવે. શું મમ્મી, લગ્નની વાત દૂરની. લગ્ન નથી કરવા અને મને નથી લાગતું કે મારા લાયક કોઈ છોકરી હવે ક્યાંય હોય. અને હોય કે કહું તો કે તારા લાયક જ એક છોકરી છે. એનો ભરપૂર સંસ્કાર છે. મને પાકો વિશ્વાસ છે કે ક્યારેય તને દગો નહીં દે અને તને સારી રીતે સાચવશે. તું હા પાડીશ. મારા ધ્યાનમાં છે દીકરા. એવી કોઈ છોકરી હશે કે જે મારા લાયક હશે તો જરૂરથી વિચાર કરીશ. પણ એવી છોકરી છે કોણ? શું? હા, મમ્મી, બિચારી દુખિયારી છે. એના ઘરવાળાએ છૂટાછેડા આપીને તરછોડી દીધી છે. મમ્મી, એને પણ બીજા લગ્ન કરી લીધા છે ને એના ઘરવાળાએ પણ. તો પછી આપણે મમ્મી મારી વાત સાંભળો. એ છોકરી અનાથ છે અને એને સહારો મળી જશે. આપણે એક સહારો આપીને પેલા પુણ્યનું કામ કર્યું છે મમ્મી અને હું એની સાથે જાણું છું લગ્ન કરી લેશે ને તો વધારે પુણ્યનું કામ કેવાશે બેટા. કે બહુ સારી છે, સંસ્કારી છે, યોગ્ય છે, પણ મમ્મી આવી રીતે આપણે એને આપણા ઘરમાં આશરો આપ્યો છે અને હવે લગ્નની વાત કરીશું તો હું એને પણ પૂછી જોઈશ ને. તું પણ એકવાર તો વિચાર કર. હા કે નાનો જવાબ આપી દે. પછી હું એની સાથે વાત કરી લઈશ. ઠીક છે, એની સાથે વાત કરી જોજો. એ હા પાડે તો મને કઈ દામિની, બેટા દામિની. હા આંટી, શું થયું? કઈ કામ હતું? દામિની, હવે તો ઠીક છે ને? તને આ ઘરમાં ગમે છે ને? આંટી, કેટલા દિવસ થયા અહીંયા રહું છું એને. થેન્ક યુ, તમે મને એક આશરો આપ્યો. એમાં શેનું થેન્ક યુ? એ તો અમારી માનવતાની દ્રષ્ટિએ ફરજ હતી કે અમે તને આ ઘરમાં રાખીએ. અને આમ પણ મને એમ લાગે છે કે હવે મારે તને કાયમ ઘરમાં રાખવી છે. આટલા સમય તમે મને ઘરમાં રાખી એ બહુ મોટી વાત છે. અને આ તો તમારી માણસાઈ કહેવાય. પોતાનો હોય ને એ મદદે ના આવ્યા, પણ તમે પારકા થઈને મને તમારા ઘરમાં જગ્યા આપી. પણ અત્યાર સુધી પારકા હતા. પણ મારો વિચાર એવો છે કે મારી દામિનીને મારી પોતાની બનાવી લો. તો તમારી પોતાની તો છું. પોતાની અને પોતાની બંને વચ્ચે ફરક છે. કઈ સમજાણું નહીં મને. એટલે કે અત્યાર સુધી તું એમને રહેતી હતી કોઈ પણ સંબંધ વગર. પણ હવે મને ઈચ્છા છે કે તું મારી વહુ બનીને આ ઘર મારી મારા દેવાંગની પત્ની બની. આંટી, કેવી વાત કરો છો? તમારા દીકરાના તો હું એમની સાથે જાણું એ છું. કેવું કહેશે? મારા દેવાંગ સાથે પણ વાત થઈ ગઈ છે. મારો દેવાંગ પણ તારા જવાબની રાહ જોઈને બેઠો છે. જો તું હા પાડે ને તો હું વિચારીને તમને કહું. પણ જલ્દીથી. આવી ગયા તમે? આટલું બધું લેટ કેમ થઈ ગયું? ક્યારની ફોન ટ્રાય કરતી હતી, તમે ફોન પણ રિસીવ નહોતા કરતા અને કામ પર ગયો હતો એટલે. ક્યાં ગયા હતા? કામ પર ગયો હતો એટલે તો બધી જાગે છે. તમે ડ્રિંક કરીને આવ્યા છો? ડ્રિંક? એ શું કહેવાય? એટલે પાક્કું થઈ ગયું કે તમે ડ્રિંક કરીને આવ્યા છો. હા સંધ્યા,
હું એવું કેવી રીતના કરી શકું? જો તમને કંઈ ટેન્શન છે, કંઈ ટેન્શન હોય તો તમે મને શેર કરી શકો છો. આવી રીતે તમે એકલા એકલા બધું પોતાના પર લઈને આવી ખોટી આદતો લગાડશો તો એ તો સારું નથી ને. અને તમે એક સારા માણસ છો, તમે આવી રીતે કરશો તો એ બરાબર નથી. વાત તો સાચી, ટેન્શન તો છે, શું છે બોલો, તો દૂર કરી કેમ છે? બોલો ને. હા, તારી પાસે જે રૂપિયા છે બધા આપી દે, એટલે કયા? ટેન્શન દૂર. કયા રૂપિયા? હા એટલે તારા છૂટા છેડા લેવડાવ્યા, પૈસા આપ્યા ને લોકોએ, એ રૂપિયા. 3 લાખ રૂપિયા હતા, એમાંથી લાખ રૂપિયા તો મેં તમને પહેલેથી આપી દીધા છે. બાકીના બે હિસાબ બરાબર યાદ હોય. હા પણ એ 2 લાખ સેફમાં જ પડ્યા છે, એફડી કરાવી દીધી મેં. તોડી નાખ. હે તોડી મને આપી દે. શું કરવા છે તમારે બોલો? મારા જોતા છે. પણ શેના માટેથી? આપણે સવારે વાત થઈ હતી નવું બિઝનેસ સ્ટાર્ટઅપ 2 લાખ રૂપિયામાં બિઝનેસ થતો હશે? બુદ્ધિ છે તારામાં? નાનો બિઝનેસ સ્ટાર્ટ કરો હોય કદાચ. ગલ્લો ખોલું 2 લાખ રૂપિયામાં? પાનનો ગલ્લો? આ શું બોલો છો? જો તમારું મગજ છે ને તે ઠેકાણા પર નથી. એમ તમે મત ઠેકાણે છે, તને કહી દઉં છું. આ છે ને તારી એફડી તોડાવી નાખજે અને 2 લાખ રૂપિયા મને મારે જોતા છે, મને આપી દે એટલે વાત પતે. તારા લીધે થઈને કેટલાય દિવસથી ચૂપચાપ પીતો હતો, આ બધું સહન કરતો હતો. તારું આટલું બોલવાનું, અરે મગજનો દુખાવો થઈ ગયો જ મને. આજે શાંતિ લાગે છે કે હા હું જીવી રહ્યો છું જેમ પહેલા જીવતો હતો. એટલે આ બધું નાટક હતું એમ? શું કામ કર્યું તમે મારી સાથે આવું નાટક? શું કામ તમે મારી જિંદગી બગાડી? તમારે આવા જ ધંધા કરવા હતા, તમારી આવી આદતો હતી, તો શું કામ મારી સાથે લગ્ન કર્યા? ખબર પડી ગઈ તને? હા મારા કરી હવે હવે હા પૈસા માટે જ તો કર્યું તું બધું. આજ મારો ધંધો છે, તને ખબર છે? જલ્દી હજી એક છોકરી પટાવી છે, અરે એને છૂટા છેડા જ કરાવી છે. શરમ આવવી જોઈએ તમને આવું બધું કરવાથી. હા જો મારે તો છે ને આવું જ ચાલતું રહે છે, સાયકલ બંધ ના થવી જોઈએ. જુઓ હું દામિની નથી કે તમને આમ છોડીને જતી રહીશ ને કઈ નહીં બોલું. દામિની પેલા આમ જ કરતી, પછી હું શું કરતો ખબર? આમ કરું આમ મારું. એટલે હોશિયારી તારી પાસે રાખ, પત્ની જો મારી તો હાથી જઈ નહીં શકે મારી મરજી વગર. હવે તું ડબ્બામાં પૂરાઈ ગઈ અને જવાની પણ નથી. અહીંયાથી જશો તમે, હું નહીં. ભાડું નહીં ભરે તો ઓલો મકાન માલિકે કાઢી મૂકશે. એ મારો લુકઆઉટ છે. કે ઘર મારું તોડી દે. આપણા નામ પર કઈ છે જ નહીં. તું 2 લાખ આપી દઈશ તો બધું શાંતિથી ચાલશે. અને જો આદિ મારાથી હજી વધારે તમને કઈ બોલાઈ જાય ને એ પેલા અહીંયાથી જતા રહો. વધારે દારૂ નીકળો અહીંયાથી. ધમકી ધમકી? હું વધારે દારૂ પીને આવીશ ને તો પટ્ટે પટ્ટે મારીશ. ચામડી છે ને તારી લાલ ચોળ થઈ જશે અને પછી રોતાય નહીં આવે. એટલે તારી ભલાઈ એમાં જ છે કે મારે બધું કરવું નહોતું પણ કરવું પડ્યું, કારણ કે તું હવે રોપ જમાવે છે. પૈસા નહીં વાપરો, ધંધો કરો, પૈસા નહીં વાપરો. તો શું ખોટું કહું છું? કઈ ખોટું કહ્યું મેં? આ ખોટું જ છે. ક્યારની બંધ થા ને. એક શબ્દ નહીં બોલતી હવે. ચૂપ. મારી વાત ખાલી સાંભળી લે. રોજ દારૂ પીને આવીશ ને રોજ માર ખાઈશ તું. પૈસા આપતી રહેજે, છોડો. નહીં તો મજા નહીં આવે. મમ્મી તમે કહ્યું કે દામિની આ જ પાડી છે, પણ જોજો હા મમ્મી, હજી એને 2-3 વાર પૂછી જોજો કે પૂછી લીધું છે. હવે તું ચિંતા ન કર ને. અને દામિની જેવી સારી અને સંસ્કારી છોકરી આપણને ક્યાંય નહીં મળે. અને એ બિચારી દુખિયારી છે એટલે એને પણ આશરો મળી ગયો ને આ ઘરમાં. હા મમ્મી ખ્યાલ છે મને. જેટલા દિવસથી આ ઘરમાં આવીને રહે છે એટલા દિવસથી બધાનું બહુ ધ્યાન રાખે છે, ખાસ તો તમારું.
તમારી દવા બરાબર ટાઈમે લીધી છે કે નહીં, તમે સરખી રીતે જમ્યા છો કે નહીં, તમારે શું ખાવાનું છે, કેવી રીતે તમારે બહાર જવાનું છે, બધી જ બાબતની એને ખબર હોય. પણ સંધ્યા કરતા તો સારું ધ્યાન રાખે છે હો મારું. સંધ્યા, તું અહીંયા શું કરે છે? કામ અમારા ઘરમાં આવી છે. જતી રહી અહીંયાથી. અમારા ઘરમાં માંડ ખુશી આવી છે. તું અહીંયા શું કરે છે? હવે અહીંયા પણ મને ઘરની બહાર કાઢવા આવી છે. એક મિનિટ દામિની, તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની? દામિની એક મિનિટ. ઓળખે જ છે. હા, અહીંયા શું કરે છે? તમે ઓળખો છો આને? હા, અમે ઓળખીએ છીએ આને. એમ કેવી રીતે? એ જ મારા દીકરાની પહેલી પત્ની હતી સંધ્યા, અને છૂટાછેડા આપી દીધા એને. હા, અહીંયા શું કરે છે? તું આને કેવી રીતે ઓળખે છે? હું કહું છું, આ તમારી પત્ની છે ને, એને જેને બીજા લગ્ન કર્યા છે ને, કોણ છે ખબર છે? કોણ? મારો પતિ. શું? મેં કહ્યું હતું ને કે મારા પતિએ બીજા લગ્ન કરી લીધા. એ બીજા કોઈ સાથે નહીં, આની સાથે જ લગ્ન કર્યા હતા. આણે જ મારું ઘર તોડ્યું છે. તારા પતિ સાથે જાનો લખો તું. જે હોય તે હવે અહીંયા શું કામ આવી છે તું? હું તમારી માફી માંગવા આવી છું. માફી માંગવા? કઈ વાતની માફી માંગવા આવી છે તું? જો જે દિવસે છૂટાછેડાના કાગળિયા ઉપર સાઈન લઈ લીધી હતી ને, અને આ રૂપિયા આપી દીધા ને, ત્યારથી અમારે ને તારે કોઈ સંબંધ નથી. હવે મારા દીકરાના જીવનમાં થોડી ખુશી આવી છે ને, તો રહેવા દે. મહેરબાની કરીને તું અહીંયાથી જતી રહે. એક મિનિટ મમ્મી, સાંભળી તો લો કે એને શું પ્રોબ્લેમ છે અને શું કામ આપણી માફી માંગવા આવી છે. બોલ બોલ, શું થયું? હું જેના પર વિશ્વાસ કરીને આ ઘર છોડ્યું હતું, એ માણસ તો સાવ બદલાઈ ગયો. રોજે દારૂ પીને હવે મારા ઉપર હાથ ઉપાડે. મને શું પડે મને? છોકરીઓ છે એની જિંદગી. મારાથી બહુ ખોટું થઈ ગયું છે. બધી છોકરીઓ તારા જેવી જ હશે ને? કારણ કે બધી છોકરીઓ એક મિનિટનો વિચાર કર્યા વગર પોતાના પતિની પાસેથી આવી રીતે ડિવોર્સ લઈને પૈસા લઈને જતી રહેશે એની પાસે. આવી રીતે એનું ઘરે ચાલશે, એને પીવા માટેના પૈસાય મળતા રહેશે અને પ્રોત્સાહન પણ મળશે. બરાબર જ કર્યું છે તે. મને બહુ ગમ્યું. તારી જેવી પત્નીએ આવી રીતે કરીને લગ્ન કરી જ લેવા જોઈએ ને. હવે આજીવન તું એ જ ઘરમાં રહીશ જ્યાં તે લગ્ન કર્યા છે. એ બદલાઈ નથી ગયા. તું કેમ ના ઓળખતો મને તું? હે, આપણે મળી ચૂક્યા છીએ, યાદ છે તને? દેવાંગા, હું જ છું. એક્સ હસબન્ડ મારા. એટલે અને તું આ બદલાઈ નથી ગયા. પહેલેથી એવા જ હતા. તને શું વાત કરી છે ને મને નથી ખબર, પણ પહેલેથી દારૂ પીવો, જુગાર રમવો, મારા પર હાથ ઉપાડવો, આ બધી તેમની સારી ટેવો હતી. એ છોકરા મને એવી કંઈ ખબર જ નહોતી. સાચું કહું છું, મારી સાથે આવી રીતે રહ્યા જ નથી. લગ્ન પછી તરત જ બદલાઈ ગયા. કીધા વગર આમ જતું રહેવાય. ચાલ આપણે જઈએ ને, તું એ નીકળે. ચાલ ચલે, મારું ઘર છે. મારા ઘરમાં હું કોને રાખું છું, શું કામ રાખું છું, એ મારે જોવાનું છે. ઓફિશિયલી ડિવોર્સ આપ્યા છે ને તે એને, તો પછી એને શું કામ બોલાવે છે તું? તારી પત્ની અહીંયા ઊભી છે, અહીંયા. સંબંધોની અદલા બદલી થઈ ચૂકી છે. લઈ જા જા. એ પત્ની છે જ મારી. ચાલી ચાલ. એ, હાથ નહીં લગાવતો એને. હા, તે જ આપ્યા તને ડિવોર્સ એને? હા તને ખબર છે તારા ડિવોર્સ આપ્યા પછી આ વ્યક્તિ કેવી રીતે એને કઈ હદ સુધી પહોંચી હતી? પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ હતી, મરવા માટે ગઈ હતી, પણ મારા મમ્મીએ એને બચાવી. અરે પછી દર્દ થતું હશે ને તને કે આ બચી શું કામ ગઈ? હે, હવે ફરી પાછી તારે આને તારી ઘરે લઈ જવી પડશે. પણ ચિંતા નહીં કરતો. હા, તે જે કાયદેસરના ડિવોર્સ પેપર ઉપર સાઇન કરાવી છે ને, એટલે હવે ઓફિશિયલી તારો એના ઉપર કોઈ હક નથી. ગવર્મેન્ટ પણ આને ક્યારેય પ્રાધાન્ય નહીં આપે. એમ તું શીખવાડી છે? બધા નીતિ નિયમો જાણે જ બરાબર. તને શેની તકલીફ પડે છે એટલી બધી? ઠીક હે, કારણ કે મારા દીકરાના સાથે મારી દામિનીના લગ્ન થવાના છે. હા આ શું વાત છે? સંબંધોની અદલા બદલી. મેં કહ્યું ને તને,
પણ કે આવી જે રીતે સમયે આ ઘરમાં તું આ ઘરની વહુ બનીને રહેવાની હતી અને રહેતી હતી, હવે એ સંબંધો તૂટી ગયા અને મારા અને દામિની વચ્ચેના નવા સંબંધો શરૂ થશે. દેવાંગ, તો મારાથી એવું ભૂલ થઈ થયું ને, ગઈ. હું ઉતારી લઈ ગયો, તું મારી લઈ ગયો. તો સાચવો ને. બહુ ગમતી હતી ને એના લીધે તો મને ઘરની બહાર કાઢી મૂકી હતી. હમ. તો હવે સાચવું? તમે બીજાનું ઘર તોડ્યું, ભગવાને તમારું જ ઘર તોડ્યું. બરાબર, કઈ વાંધો નહીં. ચાલ સંધ્યા, આપણે ઘરે ચાલો. મારે આ લોકો નથી આવવું. એનું જોઈ લેશે. અરે શું નથી આવું? ચાલ આમ. નહીં આવે તો શું કરીશ તું? પત્ની છે મારી, હું તારી સાથે વાત નથી કરતો. નિયમ હમણાં સંભળાવતો હતો ને નિયમ તને લાગુ પડે. હું કહું એમ જ કરશે. ચાલ. ના, હું અહીંયાથી ક્યાંય નથી આવવાની. અને હું તને આ ઘરમાં ક્યારેય નથી રાખવાનો. મેં કહ્યું હતું ને તને કે એકવાર આ ઘરનો ઉમરો ઓળંગ્યા પછી ક્યારેય પણ આ ઘરમાં પાછી પગ નહીં મૂકતી. આ ઘરમાં તારા માટે હવે કોઈ જગ્યા નથી. જઈ શકે છે તું એની સાથે. તમે સમજો ને પ્લીઝ, સમજો. હવે છે ને મમ્મીજી સંધ્યા એકવાર મારી સામે તો જો, દેવાંગને સમજાવો ને. શું હું બીજી વાર સમજાવું? આવી ભૂલ નહીં કરું. જે સમય સમજવાનું હતું એ દિવસે તો તને આ જ દેખાતો હતો. બરાબર. અને મારા ઘરની અત્યારે- બહાર નીકળ. એ પત્નીને લઈને જાય. ચાલ સંધ્યા. તું મારા ઘરની બહાર નીકળ, નકર મારે પોલીસ બોલાવવી પડશે કે કોઈ વ્યક્તિ દારૂ પીને મારા ઘરમાં આવીને ધમાલ કરી રહ્યો છે. તો ધમકી નહીં મારવાની હો ખોટી. ધમકી નહીં. ચાલ ચાલ, આપણે પેલું ખાતું છે ને તારું તોડી નાખીએ. તું છે ને સીધી રીતે મારા ઘરની બહાર નીકળ. એ! સંધ્યા જે હોય તે, પણ હવે આ ઘરમાં તારે રહેવું શક્ય નથી. કારણ કે મારા દીકરાની જીવનમાં દામિનીનો પ્રવેશ થઈ ગયો છે. મારા દીકરા સાથે દામિનીના લગ્ન થવાના છે. એટલે હવે મહેરબાની કર, હવે અમારા જીવનમાં કોઈ દખલગીરી ન કર. મારી જિંદગી તો બગડી જ છે. હવે હું દેવાંગની અને દામિનીની જિંદગી નહીં બગાડવાની. એ લોકો ખુશ રહો.